નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ કુલર. નવરાત્રીમાં માં નવદુર્ગાના વિશિષ્ટ સ્વરૂપોની પૂજા આરાધનાનો ખાસ મહત્વ છે. ગુજરાતમાં માતૃશક્તિની ઉપાસનાનો મહિમા વિશ્વભરમાં ગરબાના માધ્યમથી પણ ઓળખાય છે. ત્યારે વડોદરાના પાદરામાં આવેલા માં તુળજા ભવાનીના મંદિરનો પણ મોટો મહિમા છે, જ્યાં નવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તોની ભીડ ઉમટી રહી છે. આજે આસો નવરાત્રીની આઠમ હોવાથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામમાં આવેલા તુળજા ભવાની માના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. આશરે 900 વર્ષ જૂના આ મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ અનેરું છે. મંદિરના પરિસરમાં આવેલ સરોવરમાંથી માં તુળજા ભવાની પ્રગટ થયા હતા અને અહીં સાક્ષાત બિરાજમાન છે. માં તુળજા ભવાનીના ભારતભરમાં ફક્ત 2 જ મંદિર આવેલા છે, જે પૈકી એક મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં આવેલું છે, તો બીજું ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ ખાતે આવેલું છે. આ મંદિર સાથે ભગવાન સ્વામિનારાયણનો પણ ઇતિહાસ જોડાયેલો છે. આશરે 200 વર્ષ પહેલા મંદિર પાસે આવેલા સરોવરમાં ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હતું અને માતાજીની આરાધના કરી હતી. મંદિરના પરિસરમાં આવેલ આ સરોવરનું પણ એક આગવું મહત્વ ભક્તો માટે રહેલું છે. આજે આઠમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તજનોએ અહીં માતાજીના દર્શનનો લાભ મેળવી ધન્ય થયા હતા. આશરે 150 વર્ષ પહેલા રાજા મલ્હારરાવ ગાયકવાડને બંદી બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ રાજાએ માં તુળજા ભવાનીની આરાધના કરી માનતા રાખી હતી કે જો તેઓ મુક્ત થશે ત્યારે આ રણુ સ્થિત મંદિરમાં સોનાના આભૂષણો ચડાવશે. માતાજીની કૃપાથી તેમની આ મનોકામના પૂર્ણ થઈ હતી. ત્યારથી આજ દિન સુધી દર નવરાત્રીને વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા આ મંદિરમાં માં તુળજા ભવાનીનો રાજવી આભૂષણોથી શણગાર કરવામાં આવે છે. 150 વર્ષથી સતત નવરાત્રી દરમિયાન સરકારની નજર હેઠળ ટ્રેઝરીમાંથી પોલીસ બંદોબસ્ત સાથે માતાજીને શણગાર કરવામાં આવે છે. રણસ્થિત તુળજા ભવાની માતા મહારાષ્ટ્રીયન તથા ગુજરાતી પરિવારના કુળદેવી તરીકે પણ પૂજાય છે. પાદરા વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતનું આ સુપ્રસિદ્ધ મંદિર છે. મહારાષ્ટ્રીયન પરિવારો પણ ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે. સાથે સાથે પાદરા વડોદરા જિલ્લા સહિતના તમામ જગ્યાઓ પરથી ગુજરાતી પરિવારો પણ માતાજીની માનતા રાખી દર્શનાર્થે આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા તુળજા ભવાની માતાનું મંદિર અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે સચોટ સરનામું છે. આજે દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંદિરના મહાન કવિન્દ્ર ગિરીએ જણાવ્યું હતું. જય માં. આજે દુર્ગાષ્ટમી અને માં તુળજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દુર્ગાષ્ટમી ઉજવીશું. આજે આપણા દિવસ પણ ગણાય એટલે માના ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે. અને આ વરસાદના કારણે થોડી અવગણ કદાચ આપણને પડે પણ ખરી, પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ. એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાષ્ટમી માના સાનિધ્યમાં ઉજવીએ. દશેરા આપણે ગુરુવારે 2 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું. તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે માઈ ભક્તો અહીં આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે. એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે. માના સાનિધ્યમાં આપણે ભવાઈનો કાર્યક્રમ જે વર્ષો વર્ષથી ચાલતો આવ્યો છે એ માની સમ્મુખ એ કાર્યક્રમ થતો હોય છે. માટે ભક્તોના સુવિધા માટે આખી રાત આજે માનું મંદિર ખુલ્લું છે. જય મા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.